તો સર કાન સાફ કરવા માટે જનરલી અમે લોકો તો કઈ સળીનો ઉપયોગ કરીએ, પછી અત્યારે રૂ લગાડેલી સળી આવે છે, બર્ડ્સ આવે છે બહાર માર્કેટમાં, તેનો ઉપયોગ કરવો હિતમાં છે? જો કોઈ પણ ઈએનટી સર્જન તમને છે ને એ વસ્તુ ઉપયોગ કરવાનું ના પાડશે. એમાં થાય છે શું, યુઝ્યુઅલી જે કાનની સ્ટીક હોય, રૂ વાળી સ્ટીક હોય, તે જે રૂ હોય એની અંદર જ ફંગલ સ્પોર હોય. એટલે જે આ ચોમાસાની સિઝન ભેજવાળા વાતાવરણમાં બહુ ઇઝીલી આપણો કાનની ચામડી એ ઇન્ફેક્શનને પકડી લે. બીજું કે જે સૌથી મોટું મિથ છે બધાને, કે આપણા કાનની અંદર મેલ હોય. પણ અમે જે પ્રમાણે જોઈએ છે 90 થી 95% લોકોના કાનમાં મેલ હોતો જ નથી. પણ આપણે જ્યાં સુધી બતાવીએ નહીં, આપણને ખબર ના હોય ત્યાં સુધી આપણા મનમાં એવું હોય કે મેલ છે. ભગવાને બહુ સરસ રચના આપી છે કે એની જાતે સેલ્ફ ક્લિન્ઝિંગ જ છે વસ્તુ. હવે રહ્યું કે સ્ટીક વાપરીને મેલ બહાર કાઢવાની ક્રિયા, તો યુઝ્યુઅલી એનાથી ઉલટો અંદર ધક્કો વાગશે, એ વસ્તુ બહાર નહીં આવે. સો જ્યારે પણ તમને એના સિમ્ટમ્સ આવે, જેમ કે કાનમાં દુખે અથવા તો સંભળાવવાનું ઓછું થાય, કાન બંધ લાગે, તો નજીકના કોઈ પણ ઈએનટી ડોક્ટર પાસે તમે જઈ શકો. એ પહેલા ચેક કરશે કે એકચ્યુઅલી અંદર મેલ છે કે નહીં, અને જો પછી હોય તો એના અલગ અલગ ઉપાય છે કે દૂરબીનથી કાઢવો, કે સિરિન્જિંગ કરીને કાઢવું, કે એની જાતે એમની પાસે પ્રોબ હોય તો એનાથી કાઢી શકે. પણ એ અંડર વિઝન થાય તો એનાથી કોઈ કોમ્પ્લિકેશન્સ થાય નહીં. આ પ્રમોટ હેતુ. દર્શક મિત્રો, સરે એક વાત કરી છે, નોટ કરી લો, કે કાનમાંથી મેલ કાઢવાનો કોઈ પણ સળીનો ઉપયોગ કરવાની જરૂર નથી. બેસ્ટ છે ડોક્ટર સાહેબને મળી લો, એક કહેશે, અને એમને એક હમણાં ઉલ્લેખ કર્યો કે આપણને ફીલ થાય છે કે બહુ બધો મેલ છે, પણ એવું કશું હોતું નથી. એટલે બેસ્ટ વે છે કે આપણે સર્જન પાસે જઈએ અને ક્લિયર કરાવીએ.